રાજકોટની HCG હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીને કારણે યુવકનું મોત થતાં વિવાદોમાં ઘેરવામાં આવી છે. પોરબંદર નજીક અકસ્માતનો ભોગ બનેલા એક યુવકનું વધુ સારવાર માટે રાજકોટની HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં 58 દિવસની લાંબી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. રાજકોટની HCG હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીને કારણે યુવકનું મોત થતાં વિવાદોમાં ઘેરવામાં આવ્યું છે. મૃતકના પિતાએ હોસ્પિટલના ડોક્ટર લાલ સેટા સામે ગંભીર આક્ષેપ કરતા પોલીસમાં અરજી કરી છે. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલમાં સત્તાધીશોએ હેલ્થ વીમાની મસમોટી રકમ પડાવવા માટે સારવારના નામે નાટક કર્યું હતું અને પરિવારને યુવકની વાસ્તવિકતા સ્થિતિ વિશે અંધારામાં રાખ્યા હતા. અકસ્માત થયો હતો, એને લઈને રાજકોટ HCG હોસ્પિટલમાં અમે આવ્યા. બરાબર, ત્યાં મારા દીકરાને સામાન્ય ખોપરીમાં તૂટેલી હતી, ખોપરી તૂટેલી છે, તો એને સિટીએન કર્યું. અમે 2-2.5 કલાકમાં પહોંચી ગયા. હવે એને નાના મોટી સર્જરી કરી. મારા દીકરાને ક્લેપ હતો, ક્લેપમાં એને પહેલાં કે તમારે 4-5 લાખનો ખર્ચો આવી, 4 લાખનો. પછી મારા દીકરાના પૈસા એ ક્લેપના દેખી ગયા એટલે એને નવું કર્યા રાખે. ડૉક્ટર HCG હોસ્પિટલનો ન્યુરો સર્જન ડૉક્ટર પાર્થ લાલ સેતા, ખરેખર અટાણે અમારા માટે તો શેતાન બની ગયો, કારણ કે મારા 100 વર્ષના દીકરાનો ભોગ લીધો. મેં પેટે પાટામાંથી મારા દીકરાને મેં નોકરી ચડાવ્યું. મારો દીકરો 7 કલાક તો એના મૃત્યુ પછી રેખડ્યો મૃત્યુમાં. એટલે ખરેખર આ લાલ શેતાનનું હું તો કહું આનું સરકારને વિનંતી કરા, આનું લાયસન્સ રદ થવું, ઊંડી તપાસ થવી જોઈએ. રાજકીયને બધાને તો મારું સાંભળ્યું તો એ નહીં કહેતું ભાઈ આની ઊંડી તપાસ થઈ અને આનું ખરેખર લાયસન્સ રદ થવું જોઈએ. અને આ શેતાન હવે કોઈ બીજાના દીકરાનો ભોગ ન લેવાય ને, એના માટે મારા દીકરાનું આ લાઈફ રખડાવા એમ. કોકના દીકરા પછી આપણો દીકરો ભોગ લીધો. પરિવારના જણાવ્યા અનુસાર યુવક પર અલગ અલગ 4 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા, પરંતુ એક ઇન્જેક્શન આપ્યા બાદ તેની તબિયત એકાએક લથડી હતી અને તેનું મોત થયું હતું. પિતાનો આક્ષેપ છે કે માત્ર નાણાં કમાવાના હેતુથી યુવકના શરીર પર બિનજરૂરી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. આ મામલે સત્ય બહાર લાવવા માટે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે હોસ્પિટલ અને જવાબદાર ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.